ભાવનગરમાં વીજ પુરવઠાને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તો ઘોઘા સબ ડિવિઝન હેઠળ આવતા હાથવાડી વિસ્તારમાં ખેડૂતો વીજ પુરવઠાની અનિયમિતતા અને વારંવાર થતા વીજ કાપથી ભારે પરેશાન છે। ખેડૂતોએ આ અંગે પીજીવીસીએલ કચેરીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમે અત્યારે અહીંયા વીજળીની રજૂઆત લઈને આવ્યા છીએ ચાવડી ગેટ હેડ ઓફિસે કે અમારા વિસ્તારમાં છે ને ઘણા સમયથી પ્રશ્ન છે કે દિવસમાં લગભગ 10-15 વખત લાઇટ જતી હોય, આટલી બધી કટકે લાઇટ આવે છે એટલે અમને સમયસર પાવર મળતો નથી અને આની વિશે અમે વારંવાર રજૂઆત કરવા છતાં ઘોઘા અમારું જે સબ ડિવિઝન છે ને એ લોકો ધ્યાન આપતા નથી અને અમારે બધા ગામ લોકો હેરાન થાય છે એટલે અમે અહીંયા આજે તમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। સાહેબે શું કીધું તમને? સાહેબે એમ કીધું છે કે હું મારી નીચેના જે એમના સ્ટાફ છે એમને હું સૂચના આપું છું અને બને એટલી ઝડપથી આ તમારો પ્રશ્ન સોલ્વ થાય એવો રજૂઆત કરો। આ લાઇટની સાહેબે શું કીધું? સાહેબે એવું કીધું કે હું મારા બનતા પ્રયત્ન કરીશ। 1 મહિનાની ગળા આપી છે એની અને એ લોકો મારા સ્ટાફને બધાને હું સમજાવી હાથપ ગામેથી અને આજુબાજુના 8-10 ગામના ખેડૂત આગેવાનો અહીંયા સાહેબને અમને મળતા અનિયમિત વીજ પુરવઠા ઝોનલ ઓફિસ ભાવનગર ચાવડી ગેટ ખાતે આવ્યા છીએ। વાડી વિસ્તારમાં અનિયમિત વીજ પુરવઠો મળે છે જેના લીધે ખેડૂતો અને નાના બાળકો તમામ લોકો જે હેરાન થાય છે તે વેદના અહીંયા સાહેબ સમક્ષ રજૂ કરવા આવ્યા છે। સાહેબને અમે રજૂઆત કરી છે કે અમને આ સમસ્યાનો ઉકેલ લાવો તો સાહેબે અમને 1 મહિનાનો સમયગાળો આપ્યો છે। 1 મહિનાના સમયગાળામાં જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આજે અમે 25 કે 50 આગેવાનો આવ્યા છીએ પણ 1 મહિના પછી 5000 ખેડૂતો અહીંયા એક સાથે આવીને અહીંયા ધરણા કાર્યક્રમ કરશું।